બન્યું છે, કોઈના પરસેવાથી તૈયાર થયું છે, તે પૂર્વ અમદાવાદનો પરસેવો છે. એટલે પહેલી બાજુનો અમદાવાદની જે ગાડીઓ ફરે છે, પહેલી બાજુના અમદાવાદની જે ચકાચોંધ છે, પહેલી બાજુના અમદાવાદની ઊંચી ઇમારતની બિલ્ડિંગો છે, એના મૂળમાં આપણો પરસેવો છે, આપણું લોહી છે. ભોજ ચોર ગદ્દી છોડ અનારો એટલા માટે કે સરસપુરમાં ગોમતીપુર ચારકોણા કબ્રસ્તાન પાસે, ઈસનપુરમાં માલધારી સમાજના ઓઢવ વિસ્તારમાં, સુભાષપ્રીતિ ઠાકોર સમાજની વસ્તીમાં, ચાંદખેડા મોટેરા દલિત અને માલધારીને ઠાકોર સમાજની વસ્તીમાં, ચંડોળાના મુસ્લિમ સમાજની વસ્તીમાં આ સરકાર રાત દિવસ બુલડોઝર ફેરવી તમને નેસ્તો નાબૂદ કરી, તમારી આખી જિંદગીની પાઈ જોડીને તમે જે કાચું ઝૂંપડું કે 2 માળનું મકાન બનાવ્યું કે 1 રૂમ રસોડાનું ઘર બાંધ્યું, આ તમામ તોડીને તમને નવરા કરે છે. અને એ છતાં આ સરકારને બી એટલા માટે નથી કે 5 કરોડ લોકો જેણે વોટ નથી આપ્યા એના પણ વોટોની કાનૂન અને બંધારણના ધજિયા ઉડાડીને ગણતરી કરીને નરેન્દ્ર મોદી આ દેશનો પ્રધાનમંત્રી થયો છે.